નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર નંબર 6 એનો ડી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરો. તો 47મો ક્વેશ્ચન કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOHની બનાવટ સમજાવો. તો એનો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ એના ઉપયોગો. ચલો ક્વેશ્ચન નંબર 48માં શું છે કે તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તેનો આન્સર નીચે મુજબ છે. એના ઉપયોગો 4 ઉપયોગો છે, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 49માં કે આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે. તેનો આન્સર નીચે મુજબ છે. ચલો ક્વેશ્ચન નંબર 50માં નીચેના ભાગોના નામ જણાવી દો. તો એના નામ જોઈ લેજો. બી એટલે જઠર, સી એટલે રસાકૂડો અને એ એટલે નાનું આંતરડું. ચલો ક્વેશ્ચન નંબર 51 કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સમીકરણ આપી ઘટનાઓ જણાવી દો. આ એની ઘટનાઓ, બરાબર. 3 ઘટનાઓ છે. પછી હવે ક્વેશ્ચન નંબર 52માં કે વાતાવરણીય વક્રીભવન એટલે શું? સંક્ષિપ્તમાં સમજાવો. એનો આન્સર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, નીચે મુજબ છે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરો ને કરો. ચલો ક્વેશ્ચન નંબર 53માં કે એક સામાન્ય ઘરેલું બંધન પરિપથની આકૃતિ દોરી ઘરેલું વાયરિંગ પદ્ધતિ મુખ્ય લાક્ષણિકતાઓની ચર્ચા કરો. તો આ એની આકૃતિ છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે ક્વેશ્ચન નંબર 54માં કે ઓઝોન એટલે શું? તે કોઈ નિવસતંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તેનો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો. અને જે વચ્ચે બ્લેક પેનથી લખેલું છે તે હાઇલાઇટ અને ખૂબ આઈએમપી મુદ્દો છે એટલે બ્લેક પેનથી લખેલો છે, બરાબર. તમારા પેપર નંબર 6નું ડી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન થયું પૂરું. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.